બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી, જય ભગવતી જનની પૂજ સરસ્વતી દેવી મા વરદા. ભગવતી પૂજ સરસ્વતી દેવી મા વરદા. ભગવતી જનની પૂજ સરસ્વતી દેવી મા વરદા. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વાડીવાળા હનુમાનજી મહારાજ કી જય. શ્રી રામા પીરની જય. શ્રી ગિરનારી બાપુની જય. શ્રી અજરામ બાપુની જય. શ્રી લક્ષ્મણ બાપુની જય. શ્રી હંસરાજ બાપુની જય. શ્રી ભાગવત મહાપુરાણ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી શારદાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમ નારાયણ
સરે સર્વદેવ દેવતાભ્યો નમઃ શ્રી પુરાણ પુરુષોત્તમ નારાયણાય નમઃ શરણ
વાડીવાળા હનુમાનજી મહારાજ કી જય. વંશી વિભૂષિત કરા તરુણબિંબ ફલા તરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા કૃષ્ણ પરમ
किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदेय पद पंकज पंचराते अद्येव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पित्त कंठावरो तनविदो स्मरणं कुतस्ते। श्रीकृष्ण गोविन्द हरे पिबस्व मृत तदेव गोविन्द दामो गोविन्द श्री द्वारिकाधीश की जय। आइए परमात्मा की कथा के आरंभ में सब अपनी जगह पर बैठकर दोनों हाथ ताली के ताल के साथ भाव से प्रेम से कथा के आरंभ में सब हमारा मन एकत्रित करने के लिए 2-5 मिनट हरिनाम संकीर्तन भाव से। हे मारा द्वारिका नाला कृष्ण मुरारे कृष्ण मुरारे। हे मारा द्वारिका
कृष्ण मुरारी रे वाला श्याम मुरारी 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 हे मारा हे मारा द्वारका नाना कृष्ण मुरारे कृष्ण मुरारे हे मारा द्वारिका नना कृष्ण मुरारी कृष्ण मुरारी कृष्ण मुरारे कृष्ण मुरारे हे द्वारका हे माधव हे नंदलाल हे गोपाल कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे श्री भागवत महापुराण की जय। परम कृपाळु परमात्मा भगवान श्री वांगमय स्वरूप भागवत जी ना श्री चरण में वंदन। चूड़ा सोरठ सत्य सनातन धाम संत श्री अजाराम बापूनी जग्या में सेवक समुदाय द्वारा आयोजन श्रीमद भागवत की कथा। आ जग्याना तमामे तमाम स्थापित देवताओं ने व्यासपीठ थी वंदन। वर्तमान आ जग्या ने चेतनवंत राखनार जग्याना महंत पूज्य हरिराम बापू ने पण व्यासपीठ थी प्रणाम। कथा में आप सौनु स्वागत है। दरेकना हृदय में विराजित परम तत्व ने याद करी आप सौने व्यासपीठ पर थी मारा जय श्री कृष्ण, जय सियाराम, जय अजाराम बापू। श्रीमद् भागवत सप्तम स्कंद अंदर श्री सुखदेव जी महाराज परीक्षित महाराज ने भगवान की कथा नो महिमा बतावता
એક ભક્તને માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. 24 અવતારમાંથી આ કેટલામો અવતાર છે ખબર છે? બોલે 14મો. વૈશાખ મહિનો છે, અંજવાળી 14 હમણાં જ આવશે. આપણે નહીં સવાર નહીં બપોર પણ સંધ્યાકાળનો સમય થયો ત્યારે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. ભાગવતમાં તો નથી લખ્યું, પણ આપણા સંતો એમ કહે છે કે ભગવાન ઋષિ પ્રાગટ્ય થયું એ સ્થાન કયું ખબર છે? પાકિસ્તાનમાં એક મુલતાન નામનું શહેર છે. ત્યાં અમુક સંતોનો મત છે કે નરસંગ પ્રાગટ્ય ત્યાં થયું છે. ભગવાન ક્રોધના આવેશમાં હિરણ્યકશ્યપુને પકડ્યો છે. પોતાની જાંઘ ઉપર સુવરાવીને ભગવાન એક એક વરદાન યાદ કરાવે છે. માગ્યું તું ને, દિવસે ન મરું રાત્રે ન મરું. ભગવાન હિરણ્યકશ્યપુની સામું જોઈ ક્રોધના આવેશમાં કહે છે, બોલ દિવસ છે કે રાત? પ્રભુ દિવસ પણ નથી રાત પણ નથી, સંધ્યાનો સમય છે. તે માગ્યું છે ને કે માનવથી ન મરું, દેવથી ન મરું. બોલ માનવ દેખાવ છું કે દેવ દેખાવ છું? હિરણ્યકશ્યપુ ભગવાનની સામું જોઈને કહે છે, પ્રભુ આપ માનવ પણ ન કહેવાવ ને દેવ પણ ન કહેવાવ. કારણ કે મુખ તો સિંહનું છે ને આખું અંગ છે માનવનું છે. કેમ કહું કે માનવ છો કે દેવ? તે માગ્યું તું ને, અંદર ન મરું બહાર ન મરું. બોલ અંદર છો કે બહાર? પ્રભુ અંદરે નથી ને બહારે નથી, તમારી જાંઘ ઉપર સૂતો છું. ભગવાન ક્રોધના આવેશમાં પોતાના નખ બતાવીને કહે છે, બોલ હિરણ્યકશ્યપુ તે કહ્યું તું ને કે અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. બોલ આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? આજે રાક્ષસના આંખમાંથી આંસુડાની ધાર. હે પ્રભુ આને અસ્ત્ર પણ ન કહેવાય ને શસ્ત્ર પણ ન કહેવાય. અંદર છો કે બહાર? અંદર એ નથી બહાર નથી, ઉમરામાં છું. એક વરદાન યાદ કરાવ્યા અને હવે ભગવાન નરસંગ ભયંકર ક્રોધના આવેશમાં હિરણ્યકશ્યપુનું પેટ ચીરવા મળ્યા છે. ભગવાનને ક્રોધ એટલા માટે હતો વાલા વૈષ્ણવો કે ભક્ત પ્રહલાદની બાપે મારવા માટે કઈ બાકી નથી રાખ્યું. અને ભગવાન કહે છે, કદાચ મારું અપમાન સહન કરીશ પણ કળી કાળમાં મારા કોઈ ભક્તનો અપમાન કરશે નહીં તો હું ક્યારેય સહન નહીં કરી શકું. પેટ ચીરું, લોહીના ઘૂંટડા ઘાટ 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 એવા મળ્યા છે. અને આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે જેને કોઈ ન ભૂગે ને એને એનું પેટ ભૂગે. ક્રોધના આવેશમાં હિરણ્યકશ્યપુનો વધ તો કર્યો, પણ હવે બ્રહ્માદિક દેવતાઓ વિચાર કરે કે હવે પ્રભુ ક્રોધને શાંત કરે તો સારું, નહીતર જો આમ ક્રોધ રહેશે તો પ્રલય કાળ થઈ જશે. દેવતાઓ આવીને જ્યાં સ્તુતિ કરવા જાય, પણ આજ હરિ દેવતાઓની પણ સ્તુતિ સાંભળવા તૈયાર નથી. હો, જ્યાં દેવતાઓ આવીને સ્તુતિ કરવા જાય ને ભગવાન નરસંગ દેવતાઓની સામુ જેનો હુંકાર કરે
ઓમકારના અવાજથી દેવતાઓ એક ડગલું પાછળ. વિચાર કર્યો કે આજ આપણી સ્તુતિ નહીં સ્વીકારે, બોલે તો લક્ષ્મીજીને ખબર પડી. લક્ષ્મીજીને ગર્વ થયો કે કોઈનું ન માને, મારું તો માને, મારી ભેગું જ રહેવાનું હોય તો. લક્ષ્મીજી દેવતાઓને કહ્યું કે દેવતાઓ ચિંતા ન કરો, પ્રભુના ક્રોધને હું શાંત કરીશ. પણ શાસ્ત્ર કહે છે કે જ્યાં લક્ષ્મીજી ભગવાનનો ક્રોધ શાંત કરવા આવ્યા અને ભગવાન નરસંગે જ્યાં એ ક્રોધના આવેશમાં લક્ષ્મીજીની સામું જોઈને હુંકાર કર્યો, હુંકારના અવાજથી લક્ષ્મીજી પણ એક ડગલું પાછળ. આજે પ્રભુ લક્ષ્મીની પણ પ્રાર્થના સ્વીકારવા તૈયાર નથી. હવે એમાં કોઈ બહુ સરસ વાત કરી કે આપણો પ્રભુ ક્રોધ એમ શાંત નહીં કરે, બોલે તો જેના માટે થઈને ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું એનો દીકરો પ્રહલાદ જો આવીને કદાચ કાળિયા ઠાકરની વિનમણી કરે તો શાંત થાય તો ભલે. પ્રહલાદને વાત કરી, બેટા જે અમે નહીં કરી શકીએ દીકરા એ તું કરી શકી, જા હવે જલ્દી જા અને આપણા પ્રભુના ક્રોધને શાંત કરાવ. અસુર કુળનો બાળક પ્રહલાદ આંખમાંથી અશ્રુની ધાર ધીમે 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 નરસંગની સામે ડગલા માંડ્યા. પણ જેમ ભગવાનની પાસે ભક્ત પ્રહલાદ પહોંચ્યા ને વાલા ભક્તો, અને જેમ નરસંગ ઈ માથું ઊંચું કરીને જ્યાં ભયંકર ક્રોધના આવેશમાં હુંકાર કરવા જાય, પણ જોયું તો કોણ હતું? પ્રહલાદ. ક્રોધ કરવાની વાત તો ત્યારે, પણ જ્યાં પ્રહલાદની સામું જોયું ના, ક્રોધને શાંત કરીને પોતાના બે હાથ લંબાવીને પ્રહલાદને તેડીને પોતાની ગોદમાં બેસાડ્યો છે. એટલું નહીં, પણ સવારમાં ગાય ચારો ચરવા જાય અને સાંજે આવે ને પોતાના બછડાઓ પોતાના વાછડાઓને ચાટે ના, એમ આજ અખિલ બ્રહ્માંડનો માલિક નરસંગ પોતાની જીભથી પ્રહલાદને ચાટવા મળ્યો છે. ક્રોધને શાંત કરી ભગવાનના આંખમાં અશ્રુની ધાર. પ્રહલાદના માથા ઉપર હાથ મૂકીને ભગવાન શું બોલ્યા છે ખબર છે? બેટા માફ કરજે. શું કામ? બેટા તારા પિતાએ તારી ઉપર કઈ કરવામાં બાકી નથી રાખ્યું, છતાંય તે દીકરા તે મારું નામ ન છોડ્યું. બેટા મને રડવું એટલા માટે આવે છે કે આટલું આટલું કરવા છતાંય તે મારું નામ ન છોડ્યું. તારી વારે ચડવામાં બેટા બહુ મોડું થયું છે, તારા પ્રભુને માફ કરજે. વિચાર તો કરો સાહેબ, ભક્ત તો કદાચ ભગવાનની પ્રાર્થના કરે ત્યારે એના આંખમાં આંસુડા હોય, પણ કાળિયા ઠાકરના આંખમાં આંસુડા લઈ આવી દે, એનું નામ ભક્ત છે. દીકરા માગી લે, શું આપું? પ્રભુ હવે શું માંગુ? ધ્યાન આપજો ભક્તો. આજે ભક્ત અને ભગવાન બે સામે સામે અશ્રુની ધારથી રડે છે. બેટા જલ્દી કઈક માંગ, શું આપું? તારી ભક્તિથી પ્રસન્ન થયો છો. અને પ્રહલાદ કથામાં લખે છે, રડતા રડતા અસુર કુળનો દીકરો પ્રહલાદ શું બોલ્યો ખબર? એ પ્રભુ, બાપ માગતો નથી, પણ એક વિનંતી કરું. બોલ દીકરા. પ્રભુ મારી એટલી વિનંતી છે કે આ પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયા હોય તો મારા પિતાને તમારું ધામ આપજો, બસ આટલી મારી વિનંતી છે. અને આ
આ શબ્દ ભગવાનના કાનમાં પડ્યો ત્યારે ભગવાન પ્રહલાદના માથા ઉપર હાથ મૂકીને એટલું જ બોલ્યા હતા કે બેટા પ્રહલાદ, દીકરા તારે માંગવાનું ન હોય. શું કામ? તારી જેવો ભક્ત જેના કુળમાં થઈ જાય એની એક બે કે ત્રણ પેઢી નહીં, એની 71 પેઢીઓનો મુક્તિ દઈ દઉં છું. જે કુળમાં કોઈ સંત થઈ જાય પછી એના માટે મુક્તિ ન માંગવી પડે. અને બહુ સરસ પ્રહલાદજી ભાગવતમાં ભગવાનની સ્તુતિ કરે છે. વાલા વૈષ્ણવ, ભાગવતમાં સૌથી મોટામાં મોટી કોઈ જો સ્તુતિ કરી હોય ને તો એક પ્રહલાદ. આવો એકાદ શ્લોક આપણે પણ પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીને સંભળાવીએ. પ્રહલાદે જે સ્તુતિ કરી એ સ્તુતિ. પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનિયો સિદ્ધા સત્વે કતાન મતયો વજસામ પ્રવાહે નારદિતં પુરગણેસ્તથુના પિપિપ્રુ કિમ તુષ્ટુમર્હતિ સમે હરિરોગ્રચાતો. પ્રભુ, હું તો એક અસુર કુળમાં જન્મેલો બાળક, તમારી પ્રાર્થના તમારી સ્તુતિ તો શું કરું? ભગવાને શુભ આશીર્વાદ આપ્યા છે અને પ્રહલાદને કહ્યું છે કે બેટા તું માંગ અને હું આપું. એ તો બરાબર છે, પણ દીકરા તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. જા, હું તને વરદાન આપું છું કે આજ પછી તારા વંશમાં હું કોઈને મારીશ નહીં, સજા કરીશ. અને વાલા વૈષ્ણવ, પ્રહલાદને જેટલો વંશ આગળ ચાલ્યો ના એમાં આપણા પરમાત્માએ કોઈને માર્યા નથી, સજા કરીશ. એક પરિવારમાં એકનું જીવન ભક્ત જેવું થઈ જાય ને સાહેબ, તો 71 પેઢીઓને તારી દેવામાં આવે છે. પરિવારમાં કોઈ સંત હોય અને કોઈ સંત જેવું જેનું જીવન હોય, પછી એના પરિવારને મુક્તિ ન લેવી પડે. એના પરિવારને ભગવાન સ્વયં મુક્તિ જ અપાવે છે. ભગવાન ક્રોધને શાંત કરી પ્રહલાદજીને આશીર્વાદ આપી અને પ્રભુ પોતાના પરમધામની પ્રાપ્તિ કરે છે. શ્રી સુખદેવજી મહારાજ પ્રહલાદજીની કથાનો મહિમા બતાવ્યો અને હવે 4 વર્ણના નિયમ બતાવવામાં આવ્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સૌથી પહેલો વર્ણ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ છે એ કળયુગની અંદર પૂજનીય છે. શા માટે? તમે 18 પુરાણ વાંચજો, છેલ્લો સાર શું હશે ખબર? ભગવાન એમ કહે છે બ્રાહ્મણ તૃપ્ત થાય એટલે હું તૃપ્ત થાઉં. બ્રાહ્મણ પ્રસન્ન થાય એટલે હું પ્રસન્ન થાઉં. 4 વર્ણનો મહિમા છે જ વાલા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ 4 વર્ણની કથા આવી છે એટલે બ્રાહ્મણની ફરજ શું છે?
ધર્મની રક્ષા કરવી, ધર્મને ટકાવવો વેદ મંત્રથી, એ ફરજ બ્રાહ્મણની છે. 6 નિયમ છે બ્રાહ્મણો માટે. વાત કરી દઈએ, આમાં તો દરેકની વાત આવે ભાઈ. પેલું, દાન લેવું. બીજું, દાન આપવું. ત્રીજું, યજ્ઞ કરવો. ચોથું, યજ્ઞ કરાવવો. પાંચમું, વિદ્યા ભણવી. અને છઠ્ઠું, વિદ્યા ભણાવવી. અમારે કઈ નકરું લેવાનું જ ન હોય. અમારી જે કઈ આવક હોય એમાંથી અમારે પણ યથાયોગ્ય ભાગ કાઢવો જોઈએ. તો દરેક વર્ણ માટે છે. પછી ભલે જાહેર ના આપો, ગુપ્ત રીતે પણ જો એને ધર્મ અને પોતાની સાત્વિકતા અને પોતાનું બ્રહ્મતેજ ટકાવી રાખવું હોય તો બ્રાહ્મણે પણ પોતાની આવકમાંથી યથાયોગ્ય ભાગ કાઢવો જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે ના એ બ્રાહ્મણના બાળકને કોઈની પાસે હાથ લાંબો કરીને માગવું ન પડે. જે બ્રાહ્મણ હોય એને તો ખાસ ગાયત્રીની ઉપાસના કરવી, શિવની ઉપાસના કરવી, આ નિયમ છે. બ્રાહ્મણોનો મહિમા એટલા માટે છે કે ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. અને હું તમને શ્લોકનો આધાર આપું, એમને આપણે સ્વીકારવું નથી. અહીંયાથી જે વાત થશે આધારભૂત હશે. હું તમને વેદનો આધાર આપું. રુદ્રાષ્ટાધ્યાયમાં બીજો અધ્યાય પુરુષ સૂક્તનો છે. એમાં બ્રાહ્મણનો મહિમા બતાવતા ભગવાન કહે છે શું? ઓમ બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહો રાજન્યઃ કરદઃ ઓરો તદસ્ય જદવેશ્યઃ પદભ્યાકુશુદ્રો અજાયત. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. પેલા 84 બહુ થતી, હવે ઓછું થઈ ગયું છે. ઘણા નો કે બ્રાહ્મણમાં ઈર્ષા બહુ હોય, લે અમારામાં હોય તમારામાં ન હોય, પણ હશે કાંઈક હો. એ કહેવત વેણી શંકર બાબાએ રસોઈ બનાવી તો જટાશંકર બાપા જમવા ન આવે, કાં તો કે બેયને ભળતું નહોતું, ઈર્ષા હતી એટલે. આ કાંઈક હશે, હવે શું હોય તો મારો ના જ જાણે. પણ ધ્યાન આપજો, બ્રાહ્મણે રોજ 3 ગાયત્રી મંત્રની માળા કરવી. એક માળા સમાજના હિત માટે, બીજી માળા યજમાનના કલ્યાણ માટે અને ત્રીજી માળા પોતાના કલ્યાણ માટે. બ્રાહ્મણને તમે કઈ આપો દક્ષિણા એટલે શું બોલે? સ્વસ્તિ. રામજી મંદિરના પૂજારીને તમે કઈ આપો તો એ શું બોલે? રામ લેખે. શિવજીના મંદિરના પૂજારીને તમે કઈ આપો તો એ શું બોલે? શિવ લેખે. પણ વૈષ્ણવો સાંભળજો, બ્રાહ્મણને 1.25 રૂપિયા આપો કે કઈ પણ દક્ષિણા આપો, બ્રાહ્મણના મુખમાંથી સ્વસ્તિ બોલાઈ જાય એટલે પોતે જે આખો દિવસ પોતાના માટે સત્કર્મ પૂજા પાઠ કર્યા હોય ને, એ સ્વસ્તિ બોલે એટલે એ પોતાનું પુણ્ય તમને આપી દે છે. હવે પગે લાગવાનું બંધ કર્યું, દેવાનું ઓછું કર્યું એટલે સ્વસ્તિ કહેવાનું અમે બંધ કર્યું. અમારે જમાવટ થઈ ગઈ. આનંદ છે. બ્રાહ્મણ છે પૂજનીય છે, ગમે એવો બ્રાહ્મણ હોય તો આપણાથી કદાચ ન એને આપી શકાય તો કાંઈ નહીં, દુઃખ લાગે એવું ક્યારે ન કેવું. કારણ કે ગાયની પૂજા થાય. ગાય ગમે એવી મારકણી હોય તો પૂજા કોની કરે? બોલે ગાયની જ કરાય. એમ બ્રાહ્મણ છે પૂજનીય છે. 4 વર્ણમાં સૌથી પહેલો વર્ણ છે બ્રાહ્મણ. બ્રાહ્મણે વેદ ધર્મને ટકાવો, ધર્મની રક્ષા કરવી એ બ્રાહ્મણની ફરજ છે. ધર્મો રક્ષતિ રક્ષતઃ.
બીજો નિયમ છે ક્ષત્રિય. ક્ષત્રિય લોકોએ બાહુબળથી ધર્મ ટકાવો. સાચો ક્ષત્રિય હશે ને એ અસત્ય થતું હશે સહન નહીં કરે, અને પોતાનો જીવ એ કદાચ કુરબાન કરી દેવો પડતો કરી દેશે, પણ કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી હોય કે અસત્યની કાર્ય થતું હોય તો સાચો ક્ષત્રિય છે સહન નહીં કરે. અને હું યાદ કરું અમીરસિંહ ગોહિલને, ક્યારેક જાઓ વેરાવળ સોમનાથના દર્શન કરો ને ત્યારે કોકને પૂછજો કે અમીરસિંહ ગોહિલની ખાંભી ક્યાં છે. જો સાચો ક્ષત્રિય કોને કહેવાય? એવું કહેવાય છે કે અમીરસિંહ ગોહિલના લગ્ન થયા અને પહેલો જ દિવસ હજી પત્નીનું મુખ નથી જોયું. બરાબર અમીરસિંહ ગોહિલને પત્નીના ઓરડામાં જાઓ, એક પગ એ ઓરડામાં એક પગ હજી બહાર. એમાં કોઈ આવ્યા સૈનિક, બાપુ જય સોમનાથ. અમીરસિંહ ગોહિલ ઉભા રહી ગયા, જય સોમનાથ. બાપુ માફ કરજો, તમારા લગ્નનો આજે પહેલો દિવસ છે. આમ બોલતા એ સૈનિક રડતા રડતા એવું બોલ્યું, બાપુ ઉતાવળ રાખજો, જો તમે નહીં આવો તો હવે આપણું વેરાવળમાં જે સોમનાથ છે ને સોમનાથ બાપાને લૂંટી જશે. આતંકવાદીઓ ત્રાસવાદીઓ સોમનાથને લૂંટવા આવ્યા છે, બાપુ થોડી ઉતાવળ રાખો. અમીરસિંહ ગોહિલનો ઇતિહાસ એમ કહે છે કે આજે આ શબ્દ એના કાનમાં પીડ્યો ને, મ્યાનમાંથી તલવાર બહાર નીકળી ગઈ અને ઓરડામાં જે પગ હતો એ પગ પાછો બહાર આવી ગયો. અને ત્યાં ઉભા રહીને અમીરસિંહ ગોહિલ એક શબ્દ બોલ્યા હતા પોતાની પત્ની માટે, દેવી મને માફ કરજો, મારા માટે તો પેલો ધર્મ મારો ક્ષત્રિય ધર્મ છે. મારા બાપ સોમનાથને લૂંટવા આવ્યા છે, હવે હું તમને મળી નહીં શકું, પણ જો હવે આવું તો ભલે, નહીતર છેલ્લા તમને જય સોમનાથ. એ સોમનાથ કઈ અમીરસિંહ ગોહિલ નીકળી ગયા, આવી ગયા સોમનાથમાં વેરાવળ. ત્રાસવાદીઓને માર્યા તો ખરા, પણ એમ કહેવાય છે કે પાછળથી કોઈ અમીરસિંહ ગોહિલે ધડથી માથું અલગ કર્યું. ઘણા અંતર સુધી, ઘણા કિલોમીટર સુધી અમીરસિંહ ગોહિલનું ધડ લડ્યું છે. સાહેબ આને એકવાર જોરદાર તાલીથી વધાવો, આ સાચો ક્ષત્રિય છે જેણે સોમનાથ બાપાની રક્ષા કરી, જેણે સોમનાથ બચાવ્યું. હજી પણ તમે જાઓ ત્યારે અમીરસિંહ ગોહિલની ખાંભી દર્શન કરજો. આ ક્ષત્રિય છે. પછી આવ્યા વૈશ્ય લોકો વેપાર કરીને ધર્મને ટકાવો એની ફરજ છે. મેં ન કહ્યું સવા એવું કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ દોઢું કરવા મળ્યા ને. દરેક વર્ણ માટે, દરેક વ્યક્તિ માટે ભાઈ ધર્મની રક્ષા કરવી. અને છેલ્લો છે શુદ્ર. ધર્મની સેવા કરવાની શુદ્ર લોકોએ અને ધર્મને ટકાવો એ ફરજ શુદ્ર જાતિના લોકોની છે. આમ ચાર વર્ણ બતાવ્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. ચારે વર્ણના લોકોએ ધર્મની રક્ષા કરવી. પેલા આપણા આંગણે સાધુ બ્રાહ્મણો બહુ આવતા માગવા માટે. હવે તો ધીમે ધીમે બધું લુપ્ત થઈ ગયું છે. એ માગવા આવતા એટલે હું એને કઈ નહોતું તમે આપતા ને એનું હાલતું એવું હતું એટલે માગવા આવતા નહીં હો. આ બહુ જાણવા જેવું છે. આપણા પાપ લેવા માટે આવતા હતા. શાસ્ત્રમાં લખ્યું છે કે લગ્ન થઈ ગયા પછી બહેનોને રોજના 5 પ્રકારના પાપ લાગે. સાંભળવા જેવું છે બહેનો માટે તો ખાસ.
સંજવારી કાઢવી બેનો માટે પાપ છે. અનાજ દળવું એ બેનો માતાઓ માટે પાપ છે. ચૂલો પ્રગટાવવો એ બેનો માટે પાપ છે. પાણીયારું સાફ કરવું એ બેનો માટે પાપ છે. તમને એમ થાય શાસ્ત્રીજી આ બધાએ પાપ કહ્યું તો કાલથી તમે કામ કરવા આવશો? હવે શું કામ પાપ છે ને એનો રસ્તો શું છે એ હું તમને શાસ્ત્ર આધારિત બતાવીશ. બહુ જાણવા જેવું છે, કથા બહુ સાંભળી, પણ કથાનો સારાંશ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. લગ્ન થઈ જાય બીજા જ દિવસથી આ 5 બેનોને કાર્ય તો કરવા જ પડે, સંજવારી કાઢવી પડે, પાણીયાનો સાફ તો કરવું જ પડે. હવે સંજવારી કાઢતા હોય ત્યારે સૂક્ષ્મ જીવ એ મૃત્યુ પામે તો દોષ બેનોને લાગે. પછી પાણીયારો, હવે તો પાણીયારો સાફ કરવાની કઈ વાત જ ન રહી. આરો સિસ્ટમ, ફિલ્ટર, કેટલી ફેસિલિટીમાં જીવીએ છીએ આપણે. વડીલોને ખબર છે કે પાણીમાં સૂક્ષ્મ પેલા કુરાના જીવ હોય, એકદમ નરી આંખે પણ ન દેખાય. એ જીવ મૃત્યુ પામે તો દોષ બેનોને લાગે છે. પછી અનાજ દળતા હોય એમાં સૂક્ષ્મ જીવ મૃત્યુ પામે તો દોષ બેનોને લાગે. ચૂલો પ્રગટાવે એમાં કોઈ જીવ જંતુ હોય એ મૃત્યુ પામે તો દોષ બેનોને લાગે. હવે આ તો એને રોજ કરવું જ પડે. ચૂલાને રોજ ઘીની આહુતિ આપીને જમાડે તો અત્યારે પાછા આ ચૂલા આવી ગયા, ગેસ, બીજે દી પાછો કારીગર બોલાવવો પડે. તો ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, સૌભાગ્યવતી સ્ત્રીને આ 5 પાપ છે, પણ જો એમાંથી મુક્ત થવું હોય તો એના આંગણે સાધુ બ્રાહ્મણ આવે એટલે મૂઠડીથી દાન આપવું. હાથની આંગળીઓ અંગૂઠા સહિત કેટલી? બોલે 5. હા, તો સવારમાં કોઈ સાધુ બ્રાહ્મણ આવે ને, બેનું મૂઠડીથી દાન આપી દેતા એટલે પોતે જે 5 પાપ કર્યા હોય એ દાન રૂપે આવેલા સાધુ બ્રાહ્મણને આપી દેતા એટલે છૂટી જતા. હવે કઈ આવતા નથી ને આપણે કઈ દેતા નથી. અને હજી વૈદિક કાર્ય તમે કરો ને ત્યારે ખાસ બ્રાહ્મણો જોજો હેમાદ્રી કરાવે છે. હેમાદ્રી કથાનો સાર જ આ છે. પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી તમને વૈદિક કર્મ કરવાનો અધિકાર મળે છે. પણ હવે આપણે કોઈને પૂછતા જ નથી. હાકે રાખો, હજુ તો ચાલુ ન કરું, દાદા પૂરું ક્યારે થશે? અરે ભાઈ પૂરું છે, કર દે ને પૂરું. ખબર નહીં જેટલું વાલા ભક્તો પુણ્યનું કાર્ય કરી છે ને એટલું આપણાથી થોડા અંશે પાપનું પણ કાર્ય થઈ જાય છે. આપણા માટે તો કે વ્યવસ્થિત, ભગવાન માટે તો કે ચાલશે. થોડું કરો પણ સારું કરો. બેનો ગાય ને પેલું કીર્તન મને યાદ આવે, આખું તો નહીં ગાઈ, આવડતું નથી, એકાદ 2 લીટી. શું કરીએ સાંભળ્યા અમે કે રાજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા એક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.